Come, sir. યસ Namaste, sir. Yes, sir. બેસો. Thank you, sir. Your interview code, educational qualification and job profile. જી સર, આજની રૂબરૂ મુલાકાતનો મારો કોડ ETM છે. સર, મારું એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં મેં સર 12th 2013માં કર્યું. ત્યારબાદ મેં બાયોલોજી સબ્જેક્ટ સાથે મેં સાયન્સમાં 2013માં મારું 12 સાયન્સ પૂરું થયું, બોટની વિષય સાથે. ત્યારબાદ મેં હમણાં જ રિસન્ટલી મારું માસ્ટર ઇન સોશિયલ વર્ક કમ્પ્લીટ કર્યું છે. સર, માર્ચ 2019થી હું મુખ્ય સેવિકા તરીકે દાહોદમાં ફરજ બજાવતી હતી અને છેલ્લા 1 વર્ષથી કમિશનરશ્રીની કચેરી મહિલા અને બાળ વિકાસ ખાતે હાલ ફરજ બજાવું છું. અહીં ગાંધીનગર. હાજી સર. કમિશનર શ્રીની કચેરી ખાતે તમે ફરજ બજાવો છો, જી સર. તો ત્યાં હાયરાર્કી શું હોય છે? જી સર. કઈ રીતની હાયરાર્કીથી કામ થાય છે અને કેટલી કેટલી બ્રાન્ચો છે? જી, હાયરાર્કીમાં સર નીચેથી પ્યુન છે, જુનિયર ક્લર્ક છે, સિનિયર ક્લર્ક છે. ત્યારબાદ પ્રોજેક્ટ મેનેજર છે, જે CDPO પ્રોજેક્ટ મેનેજર તરીકે ત્યાં છે. પછી DPO જે આપણે પ્રોગ્રામ ઓફિસર કહીએ એ ત્યાં મદદનીશ નિયામક છે અથવા સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ઓળખાય છે. એમના ઉપર નાયબ નિયામક છે, નાયબ નિયામક ઉપર જોઈન્ટ ડાયરેક્ટર છે, JD મેડમ. ત્યારબાદ ડિરેક્ટર સર અને કમિશનર શ્રી. બરાબર છે. જી સર. કઈ કઈ બ્રાન્ચ તમારે ત્યાં કામ કરે છે? 11 બ્રાન્ચ છે સર. મહેકમ છે, પછી પોષણ છે, પોષણ બ્રાન્ચ છે. ત્યારબાદ બાંધકામ છે, રજિસ્ટ્રી હોય, રજિસ્ટ્રી, હિસાબી હોય. હા, હિસાબી છે. યસ. મહિલા છાત્રાલય ને બધું છે. મહિલા છાત્ર સર, મહિલા વિંગમાં એ આખું વિંગ અલગ મહિલા વિંગનું છે. બરાબર છે. જી સર. પછી તપાસ બનાવી હોય તો તપાસ હોય. તપાસ સર, એ બધું મહેકમમાં એ લોકો હા, એ include કરી લે મહેકમમાં છે. include કરે છે. હાજી. સર, IEC ની બ્રાન્ચ હોય ને. કચેરી કાર્ય પદ્ધતિ અત્યારે નવી આવી છે, ખ્યાલ છે? સર, હમણાં તો રિસન્ટલી નવું એડિશન તો મારા મુજબ એટલું જ છે કે એ લોકો સરકાર લોન્ચ કર્યું છે છેલ્લા 1 વર્ષથી. અને બરાબર હાલ છે. શું છે એ સરકાર તમે યુઝ કરો છો? હાજી સર, એ છેલ્લા વર્ષથી ચાલુ કર્યું છે એ સરકાર. એ અંતર્ગત સર હવે બધું જ ટ્રેનિંગ બધી ઓનલાઈન થઈ ગઈ, ટ્રેનિંગ ઓનલાઈન થઈ ગઈ, બધું કેશલેસ, પેપરલેસ, ફેસલેસ. ફેસલેસ. સરકાર છે પહેલા પેપરલેસ થઈ, પછી કેશલેસ થઈ, હવે ફેસલેસ. આમ તો ફેસ જેવું રહેતું નથી. હા, એટલે બધું જ પત્ર વ્યવહાર તમામ કાર્ય. તમે શું માનો છો કે એ સરકાર જે પ્લેટફોર્મ સરકારે ક્રિએટ કર્યું છે ને એનાથી કામગીરીમાં ફેરફાર થશે? જી સર, મેજર ફેરફાર થશે. શું ફેરફાર થશે? કામગીરી સર એકદમ સરળ અને ઝડપી થઈ ગઈ છે, રેપિડ થઈ ગઈ છે. જો કોઈ લાભાર્થીના પ્રશ્નની વસ્તુ છે તો એનું નિરાકરણ પણ બહુ જલ્દી આવે છે. પ્લસ તમારે ફાઇલ લઈને 1-to-1 ટેબલ પર ફોલોઅપ કરવા માટે નથી જવાનું. તમે તમારા ઓન સ્ક્રીનની ક્લિક પર તમે જોઈ શકો છો કે ફાઇલ ક્યાં પડી છે. એમાં કોઈ ક્વેરી આવે છે તો બી રિટર્ન થઈ શકે છે. તમે ત્યાંથી જે તે અધિકારી કે કર્મચારીના ટેબલ પર છે તો એ એમાં એની મરજી પ્રમાણે એમાં ઇનપુટ્સ આપી શકે છે. તો મારા મત મુજબ તો બહુ જ સરસ ફેરફાર છે. સરકારી કચેરીઓમાં કામ છે એ શું છે કે ભાઈ ભ્રષ્ટાચારથી જ થાય છે, વજન મૂકો તો જ થાય છે, એવી એક માન્યતા હોય છે. તમે શું માનો છો? સર, ઘર કરી ગયેલી માન્યતા તો છે, પણ હવે એમાં બદલાવ આવી રહ્યો છે. જેમ જેમ એ સરકારથી એમાં બદલાવ આવશે? ડેફિનેટલી આવશે સર. એ તમારે ફેસલેસ થઈ ગયું ને, કોઈ વ્યક્તિને ઓળખ જોવાના નથી. RCPS નો કાયદો તમારી કચેરીમાં છે? RCPS એક્ટ નું અમલીકરણ થાય છે? સર, RCPS વિશે હું નથી જાણતી. સિટીઝન ચાર્ટર એક્ટ જાણો છો? હાજી સર. બસ તો એનું નવું સ્વરૂપ છે. RCPS આપણે ત્યાં 2016 થી લાગુ પડેલો છે. ઓકે સર. રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ એક્ટ, સેવાનો અધિકાર. જી જી જી. એવી કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ સેવા માટેના દિવસો નિયત કરેલા હોય કે ભાઈ આ કામ આટલા દિવસમાં કરી જ આપવું પડે કોઈ પણ અરજદારને. અને જો ના કરો તો એમાં જે પણ મુકરર અધિકારી હોય, ડેઝિગ્નેટેડ ઓફિસર, એની જવાબદારી ફિક્સ થતી હોય છે. એવો આ કાયદો છે. પર ડે દંડ થાય. RTI વિશે શું જાણો છો? RTI ની અરજી આવે છે તમારે? હા સર, આવેલી છે. શું હોય છે RTI? સર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, 2005માં થયું. એ અંતર્ગત સર ભારતનો નાગરિક એ કોઈ પણ માહિતી જે લેખિત સ્વરૂપમાં સંગ્રહિત છે એના વિશે પૂછી શકે છે, એના વિશે માહિતી મેળવી શકે છે. તો આવ્યું છે મેં પણ RTI હેન્ડલ કરેલું છે. કેટલા દિવસમાં માહિતી 30 ડેઝમાં તમારે માહિતી પ્રોવાઈડ કરવાની હોય છે. એ ઉપર જે સમયગાળો જાય છે તો એના પર ચાર્જ લાગે છે. પેપર નક્કી હોય છે, કંઈક ફીસ ભરવાની હોય છે. પર
છે. પેપર 2 રૂપિયા ભરવાના હોય છે, 2 રૂપિયા, અને બાકી સીડી આપો તો 50 રૂપિયા. હાજી સર. કદાચ તમે સપોઝ માહિતી ના આપો તો તમને દંડ થાય. હાજી સર. શું દંડ થાય? ઉપર જેમ જેમ દિવસ જાય છે એમ એક દિવસના 250 હોય હા, એમ છે અને પછી મેક્સિમમ 25,000 હોય છે. 25,000 રૂપિયા સુધી. અત્યારે ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? સર શું નથી જાણતી. અમૃતભાઈ પટેલ છે, અમૃતલાલ પટેલ, મુખ્ય માહિતી કમિશનર. સીએમ ઓફિસમાં થયું બીજા આઈ થિંક એ તો આઈડિયા નથી, પણ અમૃતલાલ પટેલ છે. હમણાં જ નિમણૂક આપી દિલીપ ઠાકરની જગ્યાએ. તમે સીડીપીઓ છો ને હવે તમારે તમે મુખ્ય સેવિકામાં છો ને આમાં તમારે સીડીપીઓ બનવું છે. જી સર. તો એક સીડીપીઓ તરીકે કેવી ક્વોલિટી હોવી જોઈએ સીડીપીઓમાં જી સર. કે જે સ્પેશિયલ ક્વોલિટી હોવી જોઈએ? એમ કે દાખલા તરીકે દરેક અધિકારીમાં અમુક ક્વોલિટી તો હોવી જ જોઈએ. ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ, લીડરશિપના ગુણો હોવા જોઈએ, એ ટેકનો સેવી હોવો જોઈએ, એનામાં કેવું છે કે સામેવાળી વ્યક્તિને શાંતિથી સાંભળી શકે, યસ. નાઇસ લિસનર એન્ડ ગુડ સ્પીકર હોવો જોઈએ. પણ એના સિવાય એક સીડીપીઓમાં ખાસ આ ક્વોલિટી હોવી જોઈએ. કેવી ક્વોલિટી હોવી જોઈએ? સર સીડીપીઓનો જે પ્રોફાઇલ છે સર એ મુજબ એને કામ કરવાનું છે બાળકો અને મહિલાઓ સાથે. તો એ વ્યક્તિ બીજા કામમાં જે પણ હોય પણ એ મહિલાઓ અને બાળકોલક્ષી મેટરમાં સેન્સિટિવ હોય તો એ વસ્તુ થોડું વધારે કામ કરશે. એટલે એ મેટરમાં એ લચીલું હોય એનું વર્તન, અને કામગીરીની મેટરમાં રૂટીન જે તમે જે બતાવ્યા કે આ ગુણો હોવા જોઈએ એવું હોય તો ઉચિત છે મારા મત મુજબ. એટલે બાળકો માટે અને મહિલાઓ માટે આમ કેવો સ્વભાવ સેન્સિટિવ તો બરાબર છે. એટલે સર હું એક્સપ્લેન કરું. એને પોષણ, શિક્ષણ, આપણી જે આઈસીડીએસના જે 6 હેતુ છે એ વિશે એ બાંધછોડ ના કરે એવી વ્યક્તિ હોવી જોઈએ. અને વહીવટી કામ તો થવું જ જોઈએ, પણ જે એકચ્યુઅલી આઈસીડીએસનું એમ છે ટૂંકમાં બાળ ઉછેર અને બાળ શિક્ષણમાં એને રસ હોવો જોઈએ, Yes, yes. એવો અધિકારી જોઈએ કે જેથી કરીને સારી રીતે કામ કરી શકે. કોઈ એવી સંસ્થાઓ કરી કે જે આ ફિલ્ડની અંદર ખૂબ જ સારું કામ કરે છે એનજીઓ તરીકે? સંસ્થાઓમાં સર યુનિસેફ મદદ કરી રહ્યું છે, પછી CARE મદદ કરી રહ્યું છે, પછી પ્રથમા ફાઉન્ડેશન નામ સાંભળ્યું છે? પ્રથમા વિશે સર નથી જાણતી હું. બરાબર. પછી કોઈ એવી સોસાયટી છે કે જે આ બાળકોના શિક્ષણ માટે? ના, બીજું હમણાં હું રિકોલ નથી કરી. સેવા સંસ્થા વિશે કંઈ સાંભળેલું છે? હાજી સર. ઇલાબા ભટ્ટની સ્થાપિત સંસ્થા છે અને હાલમાં જેમનું અવસાન થયું છે અવસાન થયું છે. એમને કોઈ એવોર્ડ મળેલો છે? રેમન મેક્સેસ એવોર્ડ મળેલો છે. મહિલા અને બાળ વિકાસનું બજેટ આ વખતે જે આવ્યું એમાં કેટલી ફાળવણી કરી છે? જી સર. મહિલા અને બાળ વિકાસ બજેટમાં 6,064 કરોડની ફાળવણી કરેલી છે. કયા ક્ષેત્રમાં વિશેષ ફાળવણી કરી છે? શિક્ષણ ક્ષેત્રમાં સર વિશેષ ફાળવણી છે. પૂર્વ શાળા શિક્ષણ. હા. આંગણવાડીનું ડિજિટલાઇઝેશન થશે. હા, શું yes. થશે આંગણવાડીમાં? મને કહો તો. સર એકચ્યુઅલી ઓલમોસ્ટ તો થઈ જ ગયું છે, પણ હજુ ફેરફારમાં એવું છે કે બધું ઓનલાઈન RRS ને પોર્ટલ પર જે દેવકીતો છે જે પણ આંગણવાડી પર થાય છે. આજે સપોઝ કોઈને જાણવું છે કે આજે આંગણવાડીનું શું મેનુ હતું, સ્ટેટ કચેરીને જાણવું છે તો એને કોઈને પૂછવાની જરૂર નથી. એ એના પોર્ટલ પર એના ડેટા બધા જ ઓનલાઈન છે, એટલે ટોટલ ટ્રાન્સપરન્સી આવી ગઈ છે. તો પછી એના કેવું છે કે એમના સેલેરી છે, એમના બીજા પ્રશ્નો છે, એ બધા માટે કોઈ એવું સોફ્ટવેર બનાવે છે? રીતે શાળાઓમાં પ્રાઇમરીમાં SAS સોફ્ટવેર છે, હાજી સર. સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે, એવું કંઈ? હાજી સર છે. શું નામ છે? EHRMS છે પોર્ટલ, જેના પર આંગણવાડી વર્કર હેલ્પરથી લઈને પ્રોગ્રામ ઓફિસર DD તમામના ડેટા, એમના સેવાકીય તમામ ડેટા એમાં ઉપલબ્ધ છે. કયું સોફ્ટવેર છે? EHRMS. HRMS, હાજી સર. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે. જી સર. બરાબર. સ્પેશિયલ પણ એ આંગણવાડી માટે નહીં હોય, એ તો કેવું છે કે ભાઈ ઘણા બધા વિભાગો દ્વારા ઉપયોગ થતો હશે. પેમેન્ટ માટે સર ઉપયોગ થાય છે, એટલે બીજા વિભાગ પર કરતા હશે, એ વિશે હું જાણતી નથી. એ તો IFMS સોફ્ટવેર છે જ હિસાબીવાળા માટે. હા, IFMS પરથી બી ડેટા. પૂર્વ શાળા શિક્ષણ છે, સરકાર છે એ પૂર્વ શાળા શિક્ષણ આંગણવાડીમાં આપે છે, પણ કોઈને ખાનગી આંગણવાડીમાં ભણવું છે, સપોઝ કિડ્સી છે કે જુનિયર શાંતિ જુનિયર છે કે કોઈ એવી ફ્રેન્ચાઇઝી છે ઇન્ટરનેશનલ નેશનલ લેવલની, અને એમાં એ બાળકનો ખર્ચો માંગે છે કે ભાઈ મારે ખાનગી આંગણવાડીમાં મારા બાળકને ભણાવવું છે, એનો ખર્ચો સરકારે આપવો જોઈએ, તો શું સરકાર આપશે? આપણે કેમ ખાનગી શાળામાં તો આપી જ છીએ. ખાનગી શાળામાં નબળા વર્ગના 25% બાળકો છે કે જે BPL કાર્ડ ધારકો છે
કે કોઈ વિધવા બેન છે કે કોઈ વ્યક્તા છે કે કોઈ વંચિત જૂથના છે તો એમના બાળકોનું સરકાર ફી ભરે છે યસ સર. 1 થી 8ની દર વર્ષે અને ખાનગી શાળામાં એ લોકો ભરે છે. તો એવી રીતે ખાનગી આંગણવાડીમાં 25% નબળા વર્ગના બાળકોને ભણાવવાના જોઈએ સરકારે. ઓકે સર, સમજી ગઈ. સર એમાં એવું છે કે અત્યારે જે આંગણવાડીનો સિલેબસ છે, આંગણવાડીનું જે સ્ટ્રક્ચર છે, આંગણવાડીમાં જે સુવિધા અપાય છે, આંગણવાડીનો જે સ્ટાફ છે ફેસિલિટેટર, એ સ્ટાફ સર કોઈ પ્રાઇવેટ સંસ્થા કરતાં ઓછો આપી શકાય તેવો નથી. પણ એ તો બરાબર છે, ચલો, પણ અમારે પ્રાઇવેટમાં જ મૂકવો છે. આંગણવાડી તમારી સારી જ છે, એમાં કે વાંધો, શાળા સારી જ છે ને. હા, સરકારી શાળામાં ટેટ પાસ સ્ટાફ છે કે નબળો નહીં નથી? આપે સર, ગ્રાન્ટ સર નહીં આપે. કેમ નહીં આપે? કેમ કે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે, એનાથી બાળકને એજ્યુકેશન નથી જ આપવાનું ત્યાં, એટલે એવો વાલીનો આગ્રહ છે તો ખોટો આગ્રહ પણ છે. સરકાર તો ચલવે જ છે આંગણવાડી શિશુ 1 શિશુ 2, તો પછી વાલી એવું જ ઈચ્છે ને કે ભાઈ મારે તો ખાનગીમાં જ મૂકવો છે. શાળામાં ખાનગી મૂકવાનું છે તો આંગણવાડીમાં શું કામ સરકારી મૂકવું? હા સર, એના માટે તો અમે કામ કરવાના છીએ કે અમારા મેક્સિમમ બાળકો નહીં, પણ સરકારમાં એવી કોઈ જોગવાઈ છે કાયદાકીય કે ભાઈ એમાં ના અપાય ને આમાં જ અપાય એવું? ના, જોગવાઈ નથી. કેમ સરકાર આરટીઈમાં એવી હરેક જોગવાઈ પરિસ્થિતિ નથી? આરટીઈમાં જોગવાઈ નથી? આરટીઈ કોના માટે છે? 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો Yes. હક આરટીઈ એક્ટમાં આપણે આપ્યો, હમ, આર્ટિકલ 21A. તો તમારી પાસે બાળક આવે છે એ તો 6 વર્ષનું છે નહીં, હમ. તો પછી એને શું કામ તમારે ફ્રી શિક્ષણ આપવું જોઈએ? થાય ને એવું? Yes sir, yes sir. ફ્રી શિક્ષણની જોગવાઈ સરકારે કોના માટે કરી છે? 6 વર્ષથી 14 હા, વર્ષના તો પછી બાળકો. તમારું બાળક તો 6 વર્ષનું છે જ નહીં, તો તમે માંગી જ ના શકો ને, પેરેન્ટ્સને આપણે એવું કહી શકીએ ને 3 થી 6 ની જોગવાઈ જ નથી એટલે. Exactly. એટલે બીજી બધી દલીલો છે ને એ સાચી છે. કે ભાઈ બંધારણીય અધિકાર તો 6 થી 14 વર્ષના બાળકને જ છે ને. હા, તો પછી તમારે ક્યાં માંગવાનું જ આવે છે? કોઈ વાલી માંગે તો હવે તો એક જ જવાબ કે ભાઈ જોગવાઈ નથી, 3 થી 6 માટે નહીં જોગવાઈ આપી નથી. શકાય. હમ. આવવું હોય તો સરકારમાં આવો, તો Yes. ફી નથી એમ. પૂછો. મેડમ હોબી જી સર. હોબી શું આપની? સર મારી હોબી સિંગિંગ છે અને મને સ્ટેજ સંચાલનનો શોખ છે. એટલે તમે સ્ટેજ સંચાલનમાં એન્કરિંગ કે ઓરેટર? એન્કરિંગ કરી શકું છું. કોઈ એક કાર્યક્રમ છે એમાં આપણે એન્કરિંગ કરવું છે, સપોઝ કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ છે, તો એના માટે શું શું પ્લાનિંગ કરવું પડે એન્કરિંગ માટે? જી સર. એન્કરિંગ કરતાં પહેલાં અમારે જાણી લેવું પડે કે કોણ એના પહેલાં તો કઈ જગ્યાએ થવાનું છે, કોણ એના મુખ્ય મહેમાન છે, કોણ હોસ્ટ કરે છે, કેટલા ગેસ્ટ આવવાના છે, શું સમયગાળો છે. સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો એના વિશે મારે થોડા સ્લોગન્સ વાંચી લેવા જોઈશે. મારે થોડુંક કવિતા મને કોઈ આવડતી ગમતી હોય તો મારે તમે એ કોઈ એવું આમ અંદર- સ્લોગન તમને આવડતું હોય કે તમે કાર્યક્રમ હોસ્ટ કર્યો હોય ને આમ બેસ્ટ તમારું ફેવરેટ સ્લોગન હોય એવું એકાદું અમને જે સંભળાવો. તમે દરેક કાર્યક્રમમાં હા, બોલવાના તમે છે. દરેક કાર્યક્રમમાં બોલવું મારું હા, કેમ સર, મારું એક જી, ફેવરેટ જી, સ્લોગન છે તો હું કાયમ દરેક કાર્યક્રમમાં બોલતો હોય. મારું તમારું પણ એક શું? ફેવરેટ છે. જ્યારે બી કોઈ પ્રોગ્રામ હોય તો ગેસ્ટને આવકારવાનું પહેલું જ કામ હોય. તો ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચે નજર થઈ ગઈ છે, અહીં આજે આપના કદમ થવાના છે, તે પરિસરમાં સૌને ખબર થઈ ગઈ છે. શું વાત છે. Something like that. હા, સરસ છે, નવું છે. હું તો બાકી કાંઈ કહેતો તો હોઉં છું કે કંકુ ને ભાઈ- ચોખાવાળું બહુ જૂનું થયું ખંડેરિયાનું, બધે બોલાય છે. આમ અઠવાડિયામાં 3 વાર સાંભળીને આવ્યું. રસમની જુદી નિયમ સાવ નોખા. હા, કંકુ અમારે ને તો ચોખા. શબ્દ જ કંકુ ને કંકુ ને ચોખા. ચોખા. અમે હું એવું કહું કે ભાઈ તમે આવ્યા ને રણમાંય વરસાદ થયો, હા. શેરી હતી સાવ સૂની તો એક અમે સાથ તમારું થયો. બાવો રણમાં 52 ન વરસાદ કરે છે. એવા સર એવું એક રાખવું પડે છે બેંક જેવું કે જેમાંથી હા, જે એનું સા- મળી જે જાય. સમયે જે તમારી જરૂરિયાત પ્રવૃત્તિ આ છે તો એના માટે પસંદગીનું એવું મટીરિયલ હોય કે જેથી તમે દરેક આ બધું કામકાજ કરતા હો ત્યાં લોકોને કંઈક નવું પણ લાગે, તાજું પણ લાગે. ને તમારે નવા કાવ્ય સંગ્રહો ને બીજું બધું જોતા હોય રાખવું પડે તો છે. તમને પસંદગીનું લાગે તો તૈયાર તે કરી હું નાખો. મારી એક ડાયરી છે એમાં હું હા. લખું. પછી જ્યારે ત્યારે હા, એમાં જે સમય સંજોગો અનુસાર તમે એને બોલવું મૂકી પડે. શકો. અને ICDS નું કામ બી એવું છે, વારંવાર પ્રોગ્રામ ને બધું થતા ચાલતું રહેતા રહે છે. હોય. ચાલુ રહે, દરેક વિભાગમાં કાર્યક્રમો થતા જ રહે છે. અને ગાવામાં તમે શું પસંદ કરો છો? સર સિંગિંગ લિસનિંગ એન્ડ સિંગિંગ બોથ મને પસંદ છે. તો જ્યારે મને એમ થાય કે હું રિલેક્સ થવા ઈચ્છું છું તો હું સિંગિંગ ને એટલે તો કઈ જાતના ગીતો? સ્ટેજ સિંગિંગ કરવાનું કે પછી ના એટલો કોન્ફિડન્સ નથી હજુ બિલ્ડઅપ થયો, પણ આઈ ફીલ રિલેક્સ. હવે જો તમે એન્કરિંગ કરી શકો ગાય શકો, સવાલ જ નથી. હવે એન્કરિંગમાં તમે અમુક વાર અમુક પંક્તિ તો ગાતા એટલે હશો ને? સ્ટેજ ફિયર તો નથી જોતો? એ તો એમ બધું કહી રીતે- શકાય. નથી જોતો કેમ કે એ તો એન્કરિંગ થાય નહીં. બસ હવે તમે એમાં પદાર્પણ નથી કર્યું એટલું જ બાકી છે, પણ કહી શકતા. અને તમે Thank you, sir. ફિલ્મી કે નોન ગેર ફિલ્મી કે તો ફિલ્મી સોંગ એમ કે વારંવાર એ સાંભળવામાં આવતા હોય એટલે બરાબર. એના તરફનું ઢળાવ વધારે. અને કઈ જાતના? ફિલ્મીમાં એમ હેપી સેડ Sad, happy હા બધા. હા બરાબર. એની. અને શું કહેવાય? બાળ ગીતો પણ હું જ્યારે આંગણવાડીમાં જાઉં છું તો ત્યાંના બાળકોની તકલીફ છે કે કોઈ બહારનું વ્યક્તિ હોય તો ભાગી જાય, હા, બરાબર. તો હું પછી આવી તેને બાળ ગીતો બાળકી તો કોના પસંદ કરો તમે?
મેં તો સર બહુ ગીજુભાઈ બધેકાના હું ઈચ્છું છું કે હું તૈયાર કરી લઉં, પણ મેં હાલ એક બે મારા મગજમાં છે, તો હું જ્યાં જાઉં ત્યાં પછી ક્યાં ક્યાં જઈ એક છે મેસિંગ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ, હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવ ને સીટી, હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીંટી. એવું. રમેશ પારેખનું એક મારી પાસે કેસેટ બે હતી, રંગ રંગ વાદળિયા. હા વાદળિયા બહુ ફેમસ છે રમેશ પારેખ. પછી કેસરો પડી ગયો, કેસેટ પેર બગડી ગયો. બાળકોને કેવું છે, બાળકોને પ્રાણીઓના બાલગીત એની સાથે મળી પડી જાવ કે ભાઈ અમે વન વગડાના વાસી સસલા હરણ ને હાથી, તો એને ગમે. રીંછ સસલું. એકલું ફરવા ફરવા, ચાલ્યું. yes. હા એટલે એ કેવું છે ને થોડું આમ રંગ રંગ વાદળિયા રંગ બધું બાળકોને પેલું અમે વાંદરા ભાઈ નખરાળા સૌ બાળકોના પ્યારા, આમ તમે એ થોડું કેવું છે ને પછી ઇન્ટરેસ્ટ. આ વાત કદી ના ભૂલાય એવા બધા. એક બિલાડી જાડી હા. પેલી સાડી. અને છોકરીને તો ઢીંગલીનું કાયમ આવડે, એક મારી ઢીંગલીને એવી સજાવવું. હા, હા. અને પછી પેલું એક તો ફિલ્મનું ગીત છે ખબર, મારી ઢીંગલીની સાથે તારો ઢીંગલો રમે, શીરોપુરી જલેબી જમે, મારે જેવું પહેલે પાક. અને સંજય કુમાર film હતું, બધા- બહુ સારું હતું. એટલે આ બધા ગીતો જો કે હવે તો અત્યારનું જનરેશન તો કેવું છે કે ભાઈ, એટલે આવા બધા ગીતો છોકરાઓને બાળકોને ગમતા હોય. પણ બાળકો- સારા ગીત હજી ઘણા બધા એવા છે કે જે ભૂલાઈ જાય છે આપણા ગુજરાતી બાળગીતોને બાળકો સુધી પહોંચે, કારણ કે હવે બાળકો તો અત્યારે ઓનલાઈન જ બધું. એનો સંગ્રહ આપણે બનાવવો જોઈએ. હા પેલું શું છે માસા એન્ડ બિયર ને ડિયાના ને પેલા 4-5 ચેનલો વાળા આખો દિવસ લાઈવ હોય અને જોઈ રાખે છોકરા. પાપા પી. હા એના કરતાં આ કંઈક થોડું શું છે કે આપણી કલ્ચરલ છે, થોડું છોકરાને મજા આવે. સારું, તો આપણે તમારો ઇન્ટરવ્યૂ અહીંયા ઓકે સર, થેન્ક યુ. પૂરું કરીએ છીએ. સારું રહ્યું છે.